શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 10 સૃષ્ટિના વિભાગો શ્લોક સંખ્યા 19-18 જે 18-19-20માં ભાવાર્થ નથી. આપણે પહેલાં એ અનુવાદ જોઈ લઈશું. શ્લોક સંખ્યા 18 ષડી મે પ્રાકૃત સર્ગા વૈકૃતાનાપી મે શૃણુ રજો ભાજો ભગવતો લીલેયમ હરિમેદસ. શબ્દાર્થ ષટ છ ઇમે આસૌ પ્રાકૃત પ્રાકૃત શક્તિના સર્ગા સર્જનો વૈકૃતાન બ્રહ્મા વડે થયેલા ગૌણ સર્જનો અપી પણ મેં મારી પાસેથી શૃણુ સાંભળો રજ બાજ રજોગુણના અવતાર ભગવત બહુ સમર્થ વિશે લીલા લીલા અયમ આ હરિ ભગવાન મેદસ જે આવી બુદ્ધિ ધરાવે છે તેનું અનુવાદ. ઉપરયુક્ત બધા સર્જનો ભગવાનની બહિરંગ શક્તિના સ્વાભાવિક સર્જનો છે. હવે જે રજોગુણના અવતાર છે અને સર્જન વિશે જે ભગવાન જેવી બુદ્ધિ શક્તિ ધરાવે છે તે બ્રહ્મા દ્વારા થયેલા સર્જનો વિશે મારી પાસેથી સાંભળો. શ્લોક સંખ્યા 19 સપ્તમો મુખ સર્ગસ્તુ ષડ્વિધસ્તસ્થુ શામચય વનસ્પત્યોષધિ લતા ત્વક્ષારા વિરુધો દ્રુમ. શબ્દાર્થ સપ્તમ સાતમો મુખ્ય સર્ગ સૃષ્ટિ સર્જન તું ખરેખર ષટવિધ છ પ્રકારનું તસ્તુ શામ સ્થાવરોનું ચ પણ યહ જે વનસ્પતિ ફૂલ વગરના ફળાવ ઝાડ ઔષધિ ફળ પાકે ત્યાં સુધી રહેનારા છોડવા લતા વેલીઓ ત્વક સારા વાંસ જેવા છોડ વિરુદ્ધ આધાર વિના ઊભા રહી શકે તે છોડવા દ્રુમ ફૂલ પછી ફળ આવે તે જ વૃક્ષો. અનુવાદ. સાતમું સર્જન છે સ્થાવર અસ્તિત્વનું. તે છ પ્રકારના છે. ફૂલ વગરના ફળઝાડ ફળ પાકે ત્યાં સુધી ટકી રહેનાર છોડ તથા ઝાડ લતાઓ વાંસ જેવા છોડ આધાર વગર ઊભા રહી શકે તેવા છોડ અને ફૂલ તથા ફળવાળા વૃક્ષો. શ્લોક સંખ્યા 20 ઉત્સ્રોત સસ્તમહાપ્રાયા અંતઃસ્પર્શા વિશેષિણ. ઉત્સ્રોત જે પોતાનું પોષણ ઉપરની બાજુએથી મેળવે છે. તમઃ પ્રાયા લગભગ ચેતના રહિત. અંતઃસ્પર્શ અંદરથી જ ઓછી લાગણીવાળા. વિશેષિણ વિવિધ પ્રકારે વ્યક્ત. અનુવાદ. બધા જ સ્થાવર વૃક્ષ તથા છોડ તેમનો જીવન નિર્વાહ ઉપરની બાજુએથી મેળવે છે. તે લગભગ ચેતના રહિત છે પરંતુ અંદરથી દુઃખની લાગણી ધરાવે છે. તેઓ વિવિધ પ્રકારે વ્યક્ત થાય છે. શ્લોક સંખ્યા 21 શબ્દાર્થ અનુવાદ ભાવાર્થ ઇજબેન ગ્રીસી ભક્તિદાન સ્વયં પ્રપાત દ્વારા. તિરશ્ચામષ્ટમ સર્ગ સોષ્ટાવિંશદ્વિદો મત અવિદો ભૂરી તમસો ગ્રાણજ્ઞાયદ્ય વેદિન. શબ્દાર્થ. તિરશ્ચામ નિમ્ન કક્ષાના પ્રાણીઓ. અષ્ટમ આઠમું. સર્ગ સર્જન. સહ તે. અષ્ટાવિંશત 28 વિધ પ્રકારનું. મત માનવામાં આવે છે. અવિદ ભાવિના જ્ઞાનથી રહિત. ભૂરી તમસ અતિ અજ્ઞાની. ગ્રાણજ્ઞા સૂંઘીને જાણનારા. હૃદય અવેદીન હૃદયમાં બહુ ઓછું યાદ રાખનારા. અનુવાદ. આઠમી સૃષ્ટિ નિમ્ન કક્ષાની યોનિઓના પ્રાણીઓની છે અને તે જુદા જુદા પ્રકારના છે. તેમની સંખ્યા 28 છે. તેઓ અતિશય મૂર્ખ અને અજ્ઞાની છે. તેઓ સૂંઘીને ઈચ્છિત વસ્તુને જાણે છે પરંતુ અંતરમાં કશું યાદ રાખી શકતા નથી. ભાવાર્થ.
વેદોમાં નિમ્ન વર્ગના પ્રાણીઓના લક્ષણો આ પ્રમાણે વર્ણવ્યા છે. અથેતરેશામ પશુનઃ અશના પીપાસે એવા બી વિજ્ઞાનમ ન વિજ્ઞાતમ વદંતી ન વિજ્ઞાતમ પશ્યંતી ન વિદુષ્વસ્તનમ ન લોકાલોકૌ ઇતિ યદ્વા ભૂરી તમસો બહુરુષ ઘ્રાણે નૈવ જાનંતી હૃદયમ પ્રતિ સ્વપ્રિયમ વસ્તુ એવ વિંદંતી ભોજન શયનાદ્યથમ ગૃણંતી. એનો અનુવાદ છે, નિમ્ન પ્રાણીઓને માત્ર ભૂખ તથા તરસનું જ્ઞાન હોય છે. તેઓ પ્રાપ્ત જ્ઞાન કે દ્રષ્ટિ ધરાવતા નથી. તેમનું વર્તન શિષ્ટાચાર રહિત હોય છે. અતિ અજ્ઞાની હોય માત્ર સૂંઘીને તેમની ઈચ્છિત વસ્તુ તેઓ જાણે છે અને માત્ર આવી બુદ્ધિથી જ અનુકૂળ કે પ્રતિકૂળ વસ્તુ સમજી શકે છે. ખાવું અને સૂવું એટલું તેમને જ્ઞાન હોય છે. તેથી વાઘ જેવા મહાભયાનક નિમ્ન પ્રાણીઓને પણ નિયમિતપણે ખોરાક તથા સૂવાની સગવડ આપીને પાળેલા પ્રાણી બનાવી શકાય છે. આવી ગોઠવણથી માત્ર સર્પોને પાડી શકાતા નથી. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મયં દદાતિ સ્વપદાન્તિકમ. વંદ્યહમ શ્રી ગુરુ શ્રીપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવમ શ્રીરૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ ભાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછા કલ્પદ્રવ્યશ્ચ કૃપા સિંધુવેવ ચ પતિતનં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. આપણે અત્યાર સુધી જોયું ભગવાનનું સર્જન, અત્ર સર્ગો. હવે આપણે વિસર્ગશ છે, બ્રહ્માજી દ્વારા જે સર્જન થાય તે વિશે આજે આપણે ચર્ચા કરીશું. ભગવાન મહત્તત્વ, અહંકાર, પછી મન, વિવિધ દેવતાઓ, ઇન્દ્રિયના વિષયો, તન્માત્રા, પછી મન સહિત દેવતાઓ, આ ભગવાનનું, અને છેલ્લો અંધકાર. આ 6 સર્જન ભગવાન દ્વારા થાય છે, ટોટલ 9 સર્જનમાંથી. હવેના જે 3 સર્જન છે તે બ્રહ્માજી દ્વારા થાય છે. એટલે અહીંયા કહે છે કે આ બધા સર્જનો ભગવાનની બહિરંગ શક્તિના સ્વાભાવિક સર્જન છે. આપણે 6 કયા તે સર્જનો. અને જે બ્રહ્માજી જે સર્જન કરે છે તે આ પ્રમાણે છે. તો સૌથી પહેલું 7મું સર્જન શરૂ થાય છે ભૌતિક જગતના જીવો, 84 લાખ યોનિઓનું. તેમાં શું છે, 6 પ્રકારના સ્થાવરનું સંગમ સર્જન થાય છે. આપણે જોઈએ છે કે ઘણા વૃક્ષો છે જે ફળ આપે છે અને ઘણું લાંબુ જીવે છે, અને ઘણા વૃક્ષો છે જે ફળ આપે છે પણ એ ફળ આપીને તરત એનું જીવન પતે છે. તો એ રીતે અહીંયા છે કે ફૂલ ફળ વગરના ઝાડ, ફળને ઝાડ. તો પ્રભુપાદ કહે છે કે આ જે વૃક્ષો ફૂલ ફળ નથી આપતા તે પાપી વૃક્ષો કહેવાય છે. વૃક્ષોમાં પણ પાપી અને પુણ્યશાળી યોની હોય છે. તો પહેલું સર્જન છે આ બ્રહ્માજીનું કે ફૂલ વગરના ફળ ઝાડ. પછી ફળ પાકે ત્યાં સુધી ટકી રહેનાર છોડ તથા ઝાડ. એટલે આપણે જોઈએ છે કે આ બધા વેલાઓ કે ફળ આપીને પછી એ થઈ જાય, પછી એનું વધારે અસ્તિત્વ નથી રહેતું. ફૂલ છોડ તથા ઝાડ, લતાઓ, વાંસ જેવા છોડ આવે. પછી એ વાંસ, એને પણ એક સ્થાવરમાં છે સર્જન.
પછી આધાર વગર ઊભા રહી શકે તેવા છોડ અને ફૂલ તથા ફળવાળા વૃક્ષો. તો આ રીતે 6 પ્રકારના સ્થાવર યોનિઓ છે. આપણે જોઈએ, આપણે ગણીએ સબ્જી, તો સબ્જી આમાં આવી જાય કે જ્યાં સુધી ફળ આવે ત્યાં સુધી જીવે. એટલે આપણે સબ્જી તોડી લઈને પછી એ નાશ થઈ જાય છે. એટલે બધું ભગવાન કેટલી વ્યવસ્થા કરી છે. હા, અને કેરી જેવા વૃક્ષો જે ફળ આપે છે છતાં રહી છે, ફળ આપ્યા પછી પણ રહી છે, ફૂલ આપ્યા પછી પણ રહી છે. મોગરો, અત્યારે મોગરાની સિઝન છે, પણ જીવે છે. પણ જે શાકભાજી કે એવા અમુક છે એ તરત ફળ આપ્યા પછી મૃત્યુ પામે છે, તો ફળ ત્યાં સુધી ટકી રહી છે. ત્યાર પછી કહે છે શ્લોકમાં કે બધા જ સ્થાવર વૃક્ષ તથા છોડ તેમનો જીવન નિર્વાહ ઉપરની બાજુએ મેળવે છે, તે લગભગ ચેતના રહિત છે. તો આ બધા જે સ્થાવર છે એમને ચેતના નથી, છતાં પણ દુઃખની લાગણી અનુભવે છે. પરંતુ અંદરથી દુઃખની લાગણી ધરાવે છે તેવું વિવિધ પ્રકાર વ્યક્ત થાય છે. દુઃખની લાગણી ધરાવે છે તો ઘણીવાર હર્ષના આંસુ ગુંદર દ્વારા આપણે ભાગવતમમાં જોઈએ છે કે આ રીતે એ પોતાનું પ્રદર્શિત કરે છે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે વૃંદાવન જાય છે તો ત્યારે જે પણ વૃક્ષ લતા હોય છે તે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ આવે છે ત્યારે નમી પડે છે ફળના ઝાડથી, અને પોતાના હર્ષાશ્રુઓ ગુંદર દ્વારા આંસુ વહાવે છે, એવું વર્ણન છે. તો આ રીતે સ્થાવરમાં પણ સુખ દુઃખની લાગણી હોય છે, અને બહુ પ્રફુલ્લિત થઈ જાય છે જ્યારે ચૈતન્ય મહાપ્રભુનું દર્શન કરે છે, જુએ છે. અને ચૈતન્ય મહાપ્રભુ દરેક વૃક્ષને, સ્થાવરને આલિંગન આપે છે. એટલે ચૈતન્ય મહાપ્રભુ વિચારો કે બધા જ જીવનનો ઉદ્ધાર કરવા માટે જાય છે. આપણે જોઈએ છે વાઘ અત્યારે, ત્યાર પછીનું સર્જન, 8મી સૃષ્ટિ નિમ્ન કક્ષાના યોનિઓના પ્રાણીઓની છે. તો આ 28 પ્રકારના છે. આ પાછા આમાં પણ 28 પ્રકાર છે, વિચાર, જેનું વર્ણન આગળ આવશે. તો લાગણી બહુ સ્થાવરમાં લાગણી બહુ ઓછી હોય. લાગણી નહીં હોય, તમે કાપી નાખો પણ દુઃખ એને થાય. હવે વિચારો, આપણું જે 9મું સર્જન, આપણે મનુષ્ય છે, એ સંપૂર્ણ રીતે વિકસિત છે. લાગણી પણ છે, સુખ દુઃખ પણ છે, બુદ્ધિ છે, જ્ઞાન છે. હવે અહીંયા જે 8મી સૃષ્ટિ છે તેના સર્જન વિશેની આજના શ્લોકમાં પ્રભુપાદે ભાવાર્થ આપ્યો છે, તેમાં આ ચર્ચા છે. તો તે લોકો જુદા જુદા પ્રકારના છે, તેમની 28 સંખ્યા છે. પહેલું એમનું લક્ષણ શું છે? પશુઓનું. તેઓ અતિશય મૂર્ખ અને અજ્ઞાની છે. એટલે જે વ્યક્તિઓ, મનુષ્યો મૂર્ખ અને અજ્ઞાની છે તે પશુઓની છે. એટલે દ્વિપાદ પશુ અને 2 પગે ચાલનારા પશુ કહેવાય. એટલે જે એ આ શ્રેણીમાં આવે. નમામ દુષ્કૃતિનો મૂઢા, કે જેમને મનુષ્ય જીવન મળ્યો છે દુષ્કૃતિના, પણ પશુની જેમ કાર્ય કરે છે. નમામ દુષ્કૃતિ મૂઢા દ્વિપાદ પશુ. હા, સ્વવીડ વરે હોષ્ટે ખરે સંસ્તુત પુરુષો પશુ. સ્વવીડ વરાહ હોષ્ટ. આ 4 પ્રકારના પશુ છે કે અમુક માણસો આના જેવા છે, આ પશુ જેવા છે. એટલે અહીંયા લખે છે કે તેઓ અતિશય મૂર્ખ અને અજ્ઞાની છે. આ પશુઓની વિશે કહે છે કે પશુઓ મૂર્ખ અને અજ્ઞાની હોય છે, અને તેઓ સૂંઘીને ઈચ્છિત વસ્તુને જાણે છે. ખાલી એમને પરંતુ હૃદયમાં કશું યાદ રાખી શકતા નથી. એટલે આપણે જોઈએ છે કે અમુક પશુ છે, એને તમે ખાવાનું આપીને, પાણી આપીને, પીવાનું એની સગવડ કરીને પાલતુ બનાવી શકે. અહીંયા પ્રભુપાદ એમ કહે છે કે વાઘ જેવા પશુ પણ, વિકરાળ હિંસક પશુઓને પણ ખોરાક, અને પ્રભુપાદ લખે છે ખોરાક તથા સુવાની સગવડ આપીને પાળેલા પ્રાણી બનાવી શકાય છે. વિચારો. પણ
આવી ગોઠવણથી માત્ર સર્પોને પાડી શકાતા નથી. વિચારો સર્પ કેટલો વિશેલો છે, દ્વેષી. અને પ્રભુપાદ એક જગ્યાએ તાત્પર્ય ઘણી વાર લખે છે, ઘણી જગ્યાએ કોમેન્ટ કરે છે કે મનુષ્યને સર્પને પણ અમુક રીતે અમુક મંત્રથી એને પણ વશમાં કરી શકાય છે, પણ જે દ્વેષી છે તેને વશમાં નહીં કરી શકાય. મીન્સ સમજો કે દ્વેષી મનુષ્ય સર્પથી પણ ખતરનાક છે. સર્પ પણ કોઈને પણ દંશ મારી દે, કંઈ પણ કારણ નહીં હોય તો પણ, એટલો દ્વેષી છે, એટલો હંમેશા દ્વેષ. એટલે દ્વેષી મનુષ્ય પોતાના હૃદયમાં કેટલો જ બળતો હોય છે, એ વિચારો તમે. એટલે આપણે જે બળી રહ્યા છીએ તે દ્વેષને કારણે બળી રહ્યા છીએ, આપણે બીજું કોઈ કારણ નથી. આપણે લોકોનો દ્વેષ કરી રહ્યા છે. આ મારાથી ધની કેમ, આ મારાથી બુદ્ધિશાળી કેમ, આ મારાથી સારો કેમ, આ દ્વેષ છે આપણા હૃદયમાં. અને દ્વેષને કારણે આપણે સર્પથી પણ ખતરનાક બની રહ્યા છીએ. આપણે જોઈએ છે વગર કારણે. તમે જુઓ, વગર કારણે, આમ જોવા જઈએ તો કારણ હોઈ શકે, પ્રકૃતિનો નિયમ આપણને ખબર નથી, પણ દ્રષ્ટિ આમ જે બાહ્ય રીતે વગર કારણે કાશ્મીરમાં ફરવા આવેલા લોકો ઉપર આતંકવાદીઓ હુમલો કર્યો. વગર કારણે. આ સર્પથી પણ વધારે દ્વેષી. એટલે આ લોકોની તો પશુમાં પણ ગણના નહીં થાય, એટલા ખરાબ લોકો. દ્વેષ. અને લોકો શું સમજે કે અમારામાં તો પ્રેમ છે, ભગવાન પ્રત્યે પ્રેમ છે, અને આ ભગવાનને જે નથી માનતા એ લોકોને અમે નાશ કરીએ છીએ. હિન્દુ લોકો ભગવાન નથી માનતા, એનો નાશ કરીએ. આ દ્વેષ છે, દ્વેષ. અને એ આપણને જીવતા સળગાવે છે, હે ને. એટલે દ્વેષનો ત્યાગ કરવો જોઈએ આપણે. હવે આપણે જોઈએ છે કે પશુઓ જે છે તે લોકો યાદ નથી રાખતા. એટલે આપણે જે આ કૂતરાઓ અહીંયા આવે છે, કૂતરા અને બગાડી જાય છે, એટલે આપણે એને મારીને ભગાવીએ, પણ બીજે દિવસે એમને કંઈ યાદ નહીં હોય, પાછા એ આવી જાય અને પાછું એને બગાડી જાય. એમને ભાન નથી. એ આ 28 પ્રકારના પશુઓમાં આ જ વસ્તુ હોય છે. અહીંયા લખે છે, વેદમાં વર્ણન છે એમના લક્ષણ. નિમ્ન પ્રાણીઓને માત્ર ભૂખ તથા તરસનું જ્ઞાન હોય છે, ખાવું અને પીવું. અને આપણે જોઈએ છે કે દ્વિપાદ પશુ મનુષ્ય, મોટાભાગના મનુષ્ય કળિયુગમાં આ જ જ્ઞાન છે. ક્યાં ખાવાનું મળે અને ક્યાં પીવાનું મળે. ખાવાનું, ભૂખ તથા તરસનું જ્ઞાન છે. ભૂખ લાગે એટલે ખાવાનું જોઈએ. પણ હું તો એમ કહું કે પશુ સારા આવા અજ્ઞાની મનુષ્ય કરતા. કારણ કે પશુ પણ પોતાને જે યોગ્ય છે તે જ વસ્તુ ખાય, બીજું નથી ખાતા. જ્યારે મનુષ્ય તો પોતાના ગર્ભને પણ ખાવા માટે તૈયાર થઈ જાય, માનવ ગર્ભને પણ ખાવા તૈયાર થાય. એટલો બધો નિમ્ન કક્ષાનો છે મનુષ્ય. અમુક લોકો પશુથી પણ ખરાબ. ભાઈ ભૂખ લાગે તો બરાબર છે, તમને જે તમારા માટે જે એલોટ કરે તે ખાઓ ને. તમારે જે પીવાનું છે, તરસ, ભૂખ અને તરસ લાગે તે ખાઓ ને. વિચારો, એક વાઘ કે સિંહ કોઈ મનુષ્યને ખાઈ શકે છે, કારણ કે એની પ્રકૃતિ જેવી છે, એનો ખોરાક આહાર છે. જીવસ્ય જીવનમ. પણ મનુષ્ય કદી પણ અન્ય પશુ પ્રાણીને નહીં ખાવા જોઈએ. આ સભ્ય મનુષ્યની નિશાની છે. તેઓ પ્રાપ્ત જ્ઞાન કે દ્રષ્ટિ ધરાવતા નથી, એમને જ્ઞાન નથી, તો એ તેમનું વર્તન શિષ્ટાચાર રહિત હોય છે. આ પશુઓ વિશે વર્ણન વેદોમાં છે, શિષ્ટાચાર રહિત હોય છે. તેઓ અજ્ઞાની, અતિ અજ્ઞાની હોય, માત્ર સૂંઘીને તેમની ઈચ્છિત વસ્તુ તેઓ જાણે છે, અને માત્ર આવી બુદ્ધિથી જ અનુકૂળ કે પ્રતિકૂળ વસ્તુ સમજી શકે છે. ખાવું અને સૂવું એટલું તેમનું જ્ઞાન હોય છે. એટલે આપણે જુઓ કે તમે કૂતરાને કંઈ ખાવાનું આપો, તે જોશે પહેલાં સૂંઘશે અને પછી ખાશે.
અને એટલું જ એને જ્ઞાન છે. અને એ સૂંઘે એટલે વ્યક્તિ આવે, જે રોજ બિસ્કિટ ખવડાવે એટલે કૂતરો પૂંછડી પટપટાવા માંડે, આપણે જોઈએ છે ને. તો કેમ? કારણ કે સૂંઘીને જોઈ લે કે આ જ વ્યક્તિ છે. એને બીજું જ્ઞાન નથી કે આ રાધેશદાસ આવ્યો કે આનંદ દામોદર પ્રભુ આવ્યો કે મહાચંદ્ર પ્રભુ આવ્યા, એને જ્ઞાન નથી. પણ એ સૂંઘે એટલે એને ખબર પડે આ જ વ્યક્તિ છે જે મને બિસ્કિટ આપશે, ખાવાનું આપશે. એટલે ખાલી ભૂખ અને તરસનું જ્ઞાન. સાવું અને સૂવું એમનું એટલું જ જ્ઞાન હોય છે. અને માત્ર સૂંઘીને એ ઈચ્છિત વસ્તુને જાણી શકે છે. આ બધું જ્ઞાન આ નિમ્ન કક્ષાના પશુઓનું જ્ઞાન છે. આપણે આમાં નથી રહેવાનું ભાઈ. ઝાડ, જળચર, સ્થાવર કે પછી આ પશુમાંથી નથી નીકળવાનું. પક્ષી, પશુ, આપણે એમાંથી નીકળી જવાનું ઉપર. આપણે મનુષ્યજનો કેટલી પૂર્ણ ચેતના છે આપણી. શું ખાવું જોઈએ, શું નહીં ખાવું જોઈએ, ઈર્ષા, દ્વેષ, રાગ, આ બધું આપણામાં છે. કેટલી લાગણી છે. અહીંયા વૃક્ષોમાં લાગણી નથી હોતી. હા, આમાં આ લોકોમાં લાગણી હોય છે, પણ કેટલી લાગણી? સૂંઘવાનું, સમજવાનું, હૃદયમાં સંગ્રહી નથી શકતા. આપણે બધું યાદ રાખી શકીએ છીએ. વિચારો. એટલે વેદો શાસ્ત્રોના આધાર લઈને, ભગવદ્ ગીતાનો આધાર લઈને આપણે આ મનુષ્ય જીવનનો સંપૂર્ણ લાભ લેવો છે. 84 લાખ યોનિમાં 80 લાખ યોની આવી જ છે. પાપી, લાગણી નથી. અને લાગણી છે તો ખાલી સૂવાનું અને ખાવાનું જ ભાન છે, બીજું ભાન નથી. વિચારો. તો આપણે ખાલી એટલે ભક્તો, એટલે તમે જુઓ પ્રભુપાદે એવી સિસ્ટમ રાખી છે કે વ્યક્તિ ભક્ત 6 કલાકથી વધારે સૂઈ જ નહીં શકે. કેટલી સરસ સિસ્ટમ. ભક્તો સૂઈ જ નહીં શકે. કારણ કે સુવા જાય તો રીડિંગ રહી જાય, ચેન્ટિંગ રહી જાય, મંગળ આરતી રહી જાય, હે ને. એટલે જે ભક્ત મંગળ આરતીથી માંડીને રાત સુધી જે પણ એની સાધના પૂરી કરે છે તેને 6 કલાકથી વધારે સમય સૂઈ જ નહીં શકે. કેટલું સરસ પ્રભુપાદે ગોઠવ્યું. એટલે આપણે સુસભ્ય નાગરિક બની શકીએ. હવે આ ચેતનામાંથી બહાર કાઢવા કેવી રીતે? કારણ કે આપણે ગયા જન્મમાં તો પશુ જોઈ શકીએ, વાઘ, સિંહ, વાંદરો અથવા ગાય. આ 3 પશુમાંથી આપણું રૂપાંતર થાય છે ને. તો આ 3 પશુને આ સૂંઘવાનું અને એ જ બધું જ્ઞાન હોય. થોડીક વિકસિત હશે, એમાં આગળ થોડું સમજાવશે, પણ એમને અંતરમાં બધું યાદ નથી રહેતું, ખાલી સૂંઘવાને એનાથી. તો આપણે આ લાભ લેવો જોઈએ મનુષ્ય જીવનનો, જે સમજાવશે. આગળ આવતીકાલના શ્લોકમાં આવશે. તો અત્યારે આપણે આ શીખવાનું છે કે પશુ, ઘણા કહે ને, એકવાર પ્રભુપાદને કહ્યું ને એક વ્યક્તિએ કે મને તો કૂતરા બનવામાં વધારે આનંદ લાગે છે. તો કે તથાસ્તુ, તું કૂતરો બન. આપણે જ્યારે ભાગવતમ જોઈએ ત્યારે ખબર પડે કે ભાઈ આમાં કંઈ આપણને લાગે કે કૂતરો આનંદિત છે, પણ સતત દ્વેષ. એ લોકો દ્વેષી હોય કૂતરાઓ. જેવો બીજો કૂતરો આવ્યો શેરીમાં એટલે ભસવા માંડે. આ જ એને જ્ઞાન છે, બીજું કાંઈ જ્ઞાન નથી. જો પેલો આવશે તો મારી સુવાની વ્યવસ્થા ખોરવાઈ જશે, હે ને, મારું ખાવાનું ખોરવાઈ જશે. આ 2 જ વસ્તુનું જ્ઞાન. એટલે તમે જો કેવા દાંત કાઢીને પીસીને એમ કૂતરાઓ લડે એકબીજા સાથે અને કૂતરી પાસે જાય. એટલે આ બધા પશુઓનું જ્ઞાન ખાલી આટલું જ. આહા નિદ્રા ભય મૈથુનમ ચ. આપણે ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. આપણે મનુષ્યોએ તો ખાસ વિશેષ જ્ઞાન સંપાદન કરવું છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય. શિલ પ્રભુપાદ કી જાય. પાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો દંતે નિધાય તનકંપદીય નિપત્ય કૃત્વા ચ કાકુશતદે તદહમ રવિમી. હે સાધવ સકલે વ્યાયદુરાજ ચૈતન્ય ચંદ્ર ચરણે કૃતાન. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે.